હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી। આજે આપણે બનાવીશું બાસ્કેટ પિઝા। બાસ્કેટ પિઝા માટે મેં અડધી વાટકીથી બી ઓછો મેદો લીધો છે। ખાલી રેસીપી માટે જ બનાવું છું। ખાલી 2 કે 3 જે બાસ્કેટ બને આપણે એના પણ પિઝા સ્ટાઇલ બનાવીશું। જે રોટલો બનાવીએ ને રોટલો નહીં બનાવીએ પિઝા માટે। લોટ એ રીતે જ બાંધીશું। એમાં નાખીશું 2 દાણા ખાંડ, 1 સેજ ઘી, 1 અડધી ચમચી બી નહીં, નાની ચમચી હોય ને એમાં નાખીશું થોડું દહીં, અને પછી એમાં નાખીશું થોડો ચપટી ઈનો ફોર્મેટ કરવા એને સેજ જ બસ, અને સહેજ મીઠું આટલું નાખીને આપણે લોટ તૈયાર કરી લઈશું। અને પછી એ રોટલાને આપણે શેકીશું નહીં, આપણે તળી લઈશું। આ પણ તમારે તળવો બી ના હોય અને હેલ્ધી વેમાં વધારે બનાવવો હોય તો તમે એને શેકી બી શકો। તમારી જોડે એર ફ્રાયર હોય કે પછી બાટી શેકવાનું કુકર હોય, ઓવન હોય કે માઇક્રોવેવ જેમાં તમે ખારીને બધું બનાવતા એમાં તમે શેકી બી શકો। પણ આજે મારે થઈ ગયું હતું થોડું મોડું, બહુ જ। અત્યારે રાતના 9:30 થવા આવ્યા છે, એટલે મેં તું ફટાફટ તળીને બનાવી દઉં। એટલે મેં આ રીતે 3 થશે એના નાના નાના આપણે લોયા કરીશું। એને પડ્યો નથી રાખવાનો, તરત જ આપણે કરી દઈશું। એના માટે મેં તેલ મૂકી દીધું છે। 3 બાસ્કેટ બનાવીશું અને પિઝા કરીશું। આ પિઝા બાસ્કેટ બનાવી અને પછી એનું ફિલિંગ તૈયાર કરીશું। ફિલિંગ માટે લઈ લઈશું આપણે ગાજર, ટામેટું, ડુંગળી અને અમેરિકન કોર્ન। એ 3 વસ્તુ આપણે લઈ લઈશું। અને શેજવાન ચટણી હોય તમારી જોડે તો એને ફિલ કરવા માટે અંદર એ લેવાની, ના હોય તો લસણની ચટણી મસ્ત આપણે લાલ બનાવીએ છીએ ને વડાપાઉં માટે, એ બનાવવાની। ચલો ફ્રેન્ડ, એને તળીને વણીને એને આપણે ફટાફટ બાસ્કેટ બનાવી દઈશું આ રીતે। આ તમે શેકી બી શકો સરસ, પણ મારે થાય છે મોડું, ઉપર આપણે શેકેલા બી કરીશું। અને કાણા પાડી લઈશું એટલે ફૂલે નહીં। બાસ્કેટ પિઝા બહુ જ મસ્ત લાગે છે। એ રીતે આપણે બાસ્કેટ ચાટ બનાવીએ આ રીતે વાટકીને લગાવી દેવાનું, તમારી જોડે કોઈ બીજું ના હોય તો સરસ। અને તેલ આવે એટલે વાટકી આપણી તેલમાં મૂકી દેવાની। મસ્ત સોફ્ટ બાસ્કેટ થઈને તૈયાર થશે, કારણ કે આપણે અંદર એની ઈનો નાખ્યું છે, દહીં છે, 2-3 દાણા ખાંડ છે, અને બીજું કે આપણે પિઝા સ્ટાઇલ બનાવી દઈએ। પેલી ચાટ હોય એકદમ સોફ્ટ થાય। આ થોડું ચલો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર વાટકી મૂકી દઈશું અને ચોટી ના જાય એટલે એને હલાવીશું। અને તેલ એવું લાગે તો ચાલુ બંધ કરીને તમે સરસ એને બાસ્કેટ તૈયાર કરી શકો છો। આ રીતે એને તળી લેવાનું ધીમા તાપે। સાચી ફ્રેન્ડ, આ બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે। જો કેટલું મસ્ત તળાય, ખાલી વાટકી નીકળી જાય ને એટલે પછી તમારે બાસ્કેટ કાઢી લેવાનું। અને જો આ રીતે નીકળે ઇઝીલી તો કાઢવાનું તો જાતે જ ખુલી જશે। બહુ ટ્રાય નહીં કરવાનો, તો તૂટી જશે ભાઈ। જો હવે તળી જવા આવ્યું છે એટલે બાસ્કેટ આપણું નીકળી જશે અને વાટકી બી નીકળી જશે। આ પિઝા તમે કોઈક વાર ટ્રાય કરજો। જો આપણી વાટકી નીકળી ગઈ છે અને આ છે આપણું બાસ્કેટ। પણ બાસ્કેટ આપણે થોડું તળાવવા દઈશું એટલે થોડું ક્રન્ચી થશે। તેલ થોડું ગરમ, તમારે આવું નાનું કંઈ બાઉલ હોય અને 2-3 મોટા કરવા હોય, હાથે કરવા હોય તો મોટું લેવાનું છે ને। આ રીતે અંદરથી થોડું તળાશે ને બહુ જ મસ્ત લાગે। એ જ રીતે આપણે 3 બાઉલ બનાવીને તૈયાર કરીશું। આ છે આપણું બાસ્કેટ પિઝાનું। એ જ રીતે આપણે
બીજું મૂકી દઈશું, પણ વાટકી ગરમ હોય તો તમારે વારા પરથી બીજી વાટકી. એટલું મસ્ત બાસ્કેટ બનીને તૈયાર થયું છે ને ફ્રેન્ડ. અંદરથી થોડું સોફ્ટનેસ તમને જેવું લાગશે અને બહારથી મસ્ત ક્રન્ચી. જો આમ તોડશો ને તો બી જે પિઝાનો રોટલાનો હોય ને એવું ફીલ થશે આપણને. ટોપિંગ બહુ જ મસ્ત થયું. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એ જ રીતે આપણે બીજું તળી લઈશું. આપણા 2 બાસ્કેટ બનીને રેડી છે. હવે ત્રીજું બને છે. આ છે બધા મિક્સ વેજીટેબલ. એ હું એમાં તેલમાં થોડા સોટે કરી લઈશ, ફ્રાય કરી લઈશ, એટલે એનું કાચા પેલા ના લાગે થોડા. અને એમાં મસાલા કરી દઈશું, મીઠું, મરચું ને હળદર. જ્યાં સુધી આપણા મસાલા ચડે અને વેજીટેબલ થોડા ફ્રાય ચડે છે, પણ ક્રન્ચી જ રાખવાના, આપણે બહુ પેલા નથી કરવાના. ત્યાં સુધી આપણે ચાટમાં લસણની ચટણી લગાવી દઈશું બાસ્કેટ પિઝા અને સોસ. એમાં મસ્ત બાસ્કેટ એટલા મસ્ત થાય અને તમે હાથથી બી હાથે મસ્ત લસણની ચટણી લગાવી દેવાની. જો લસણની ચટણી ના લગાવીને તમારી જોડે શેઝવાન સોસ હોય તો એ બી તમે લગાવી શકો છો. આ રીતે મસ્ત આપણા વેજીટેબલ બી થઈ જવાના છે. એને બંધ કરી. અને જો આ પિઝા તૈયાર થાય એને શેકવા તમારો હોય તો ઓવનમાં બી મૂકી શકો, અને તંદૂર કોઈ હોય એમાં બી મૂકી શકો, બાટીના કુકરમાં બી મૂકી શકો. હું મારું તાંસળું છે એમાં પિઝા તૈયાર કરીને મૂકીશ, બાસ્કેટ પિઝા. આ રીતે બધામાં મેં મસ્ત. અને ચમચી લેવા જાઉં ને તો ભાગી જાય. એટલા સોફ્ટ, એટલા સરસ બન્યા છે. એટલે હવે એમાં ફિલિંગ ભરી અને એમાં ફિલિંગ ભરી લઈશું. બાસ્કેટ પિઝા કહેવાય, પણ સેમ પિઝા જેવો તમને ટેસ્ટ આવશે. આપણે રોટલો નથી કર્યો, પણ એ બધી જ પ્રોસેસ કરી અને એની બાસ્કેટ બનાવી છે. અને વેજીટેબલ બધા લઈ અને આપણે પિઝા તૈયાર કરી રહ્યા છીએ. અને આપણે આને હવે ઉપરથી ચીઝ છીણી લઈશું. અને એને ચીઝ મેલ્ટ થવા માટે હું એને બેક કરી લઈશ. આ છે આપણા બાસ્કેટ પિઝા બેક થવા માટે તૈયાર. એમાં આપણે નાખીશું ઓરેગાનો. ચલો તો તાસણું કાઢીને હું બેક કરી લઉં પહેલાં. આ રીતે મારા જોડે લોખંડનું તાસણું છે ને એમાં હું બેક કરી લઈશ એને. જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને રાખીશું. બાકી બીજું બધું તો ચડેલું જ છે એટલે વાંધો નહીં આવે. એના ઉપર આની આ 5 મિનિટ જ એને રાખીશું આપણે. ચલો આપણે ચેક કરી લઈએ કે આપણા બાસ્કેટ પિઝા તૈયાર છે. તો એને નીકાળી લઈએ આપણે અંદરથી. ચલો નીકાળી લઈશું. આને તમે એક કટોરી પિઝા બી કહી શકો. મસ્ત ચીઝ મેલ્ટ થઈ ગયું છે. પિઝા આપણા મસ્ત બની ગયા છે. એકદમ સોફ્ટ છે, જોરદાર છે. જો કેટલું મસ્ત મેલ્ટ થયું છે ચીઝ. આને કહેવાય કટોરી પિઝા બી તમે કહી શકો, બાસ્કેટ પિઝા બી કહી શકો. તમારે જે નામ આપવું હોય તમે આપી શકો ફ્રેન્ડ. આપણે કહીશું કટોરી પિઝા. ભલે મેં બાસ્કેટ પિઝા કીધા, પણ આ છે આપણા કટોરી પિઝા. બાય ફ્રેન્ડ. જય અંબે.